નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોના કિલોલથી ગુંજી ઉઠી છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ બાળકોના કિલોલથી ગુંજી ઉઠી છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સ્કૂલના સંકુલો બાળકોના શોરબકોર કિલકિલાટથી ગુંજી ઉઠ્યા હતા. નવી જ ઉર્જાનો ઉત્સાહ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્કૂલ સંચાલકોમાં જોવા મળ્યો હતો. વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બ્રાઇટ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ નવા સ્કૂલ યુનિફોર્મ પહેરી પોતાની સ્કૂલે નવી સ્કૂલ બેગમાં નવા પુસ્તકો, ચોપડા, કંપાસ, લંચ બોક્સ, વોટર બેગ અને નવી તાજગી સાથે જતા જોવા મળતા સ્થાનિક લોકોએ પણ પોતાના શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા. સ્કૂલ સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને સાહસ અવનવું આવકાર આપી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. મારું સેકન્ડ સ્ટેન્ડર્ડ ચાલુ થાય છે. ફરવા ગયા હતા. સેકન્ડ સ્ટેન્ડર્ડ બહુ સારું લાગે છે. આજથી વડોદરા શહેરની બધી શાળાઓનું નવું સત્ર ચાલુ થયું છે. સ્ટેટ બોર્ડની બધી સ્કૂલોમાં આજથી ચાલુ થયું છે અને ખૂબ સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલા જ દિવસથી ઉમંગ અને ઉત્સાહથી આજે આવ્યા હતા. ખૂબ સુંદર રીતે ફરી પાછું દોઢ મહિનાના વેકેશન પછી વિદ્યાર્થીઓ આવ્યા છે અને બધા ક્લાસરૂમમાં અને એસેમ્બલીમાં ખૂબ સરસ વાતાવરણ હતું. ક્લાસરૂમ પણ બધા ભરાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પણ આનંદપૂર્વક નવું સત્ર કરશે. સરકારશ્રીની ગાઈડલાઇન્સને ફોલો કરો, સ્કૂલના નીતિ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરો અને ટાઈમસર તમારા વિદ્યાર્થીઓને મૂકી જાઓ અને લઈ જાઓ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.